હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. ટોટોમરિઝમ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. ટોટોમરિઝમની અંદર ફર્સ્ટ વિડિયો લેક્ચરની અંદર ટોટોમરિઝમ શું છે, કયા પ્રકારના પદાર્થની અંદર જોવા મળી શકે છે, ત્યારબાદ ઇનોલાઇઝેબલ એચ, જો ઇનોલાઇઝેબલ એચ હશે તો જ ટોટોમરિઝમ હાજર હોવાનું છે. ઇનોલાઇઝેબલ એચ શું છે એની પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. ટોટોમરિઝમના પ્રકાર વિશે વાત કરી હતી. એમાંથી ડિટેલની અંદર કીટો ઇનોલ ચલરૂપકતા જે આપણે ભણી રહ્યા હતા. આજે કીટો ઇનોલ ચલરૂપકતામાં ઇનોલ પર્સન્ટેજ, ઇનોલની સ્ટેબિલિટી આપણે જોવાની છે કે કીટો અને ઇનોલ બે ફોર્મ ચલરૂપકતામાં મિત્રો તમને ખ્યાલ હશે કીટો ઇનોલ બે ફોર્મ એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય. એટલે કીટોમાંથી ઇનોલ, ઇનોલમાંથી કીટો સતત પરિવર્તન ચાલુ હોય, સંતુલનમાં હોય. સંતુલનમાં હોય એનો મતલબ એવો તો નથી કે કીટો અને ઇનોલ બંને એક સરખા પ્રમાણની અંદર હોય, એવું તો જરૂરી નથી. મે બી કીટોનું પ્રમાણ વધારે હોઈ શકે કે ઇનોલનું પ્રમાણ વધારે હોઈ શકે. કયા એક્ઝામ્પલની અંદર કઈ રીતે નક્કી કરવું કોનું પ્રમાણ વધારે છે, તો એ સ્ટેબિલિટી ઉપરથી ખબર પડશે. સ્ટેબિલિટી માટે કેટલાક ફેક્ટર આપણે ભણીશું, તો આજના લેક્ચરની અંદર એ બધી વાત કરવાની છે. તો આવો સ્ટાર્ટ કરીએ. ઇનોલ પર્સન્ટેજ અથવા તો ઇનોલની સ્થાયીતા. પહેલા આપણે વાત કરશું મોનોકાર્બોનિલ સમૂહ, એટલે એક જ કીટોન આવતો હોય એવા ઉદાહરણની. ફર્સ્ટ આની અંદર એક્ઝામ્પલ જોવાનું છે આપણે મોનો કાર્બોનિલ સમૂહ. મોનોકાર્બોનિલ સમૂહ મતલબ એની અંદર એક જ કીટોન આવતો હશે. ફોર એક્ઝામ્પલ CH3 C ડબલ બોન્ડ O R. એક્ઝામ્પલ જોઈને તમારે નક્કી કરવાનું છે આ પદાર્થ ચલરૂપકતા દર્શાવી શકે કે નહીં. ચલરૂપકતા દર્શાવવા માટે આપણે ઇનોલાઇઝેબલ H છે કે નહીં એ નક્કી કરશું. ઇનોલાઇઝેબલ H માટે લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું ભણી ગયા છીએ કે -M ગ્રુપ સાથે ડાયરેક્ટલી sp3 એટમ કનેક્ટેડ હોય અને આ sp3 એટમ હાઇડ્રોજન ધરાવતો હોય. જો sp3 એટમ ડાયરેક્ટલી કનેક્ટેડ ન હોય તો બીજું શું શક્ય છે? બીજી એવી વસ્તુ થઈ શકે કે -M ગ્રુપ સાથે sp3 એટમ કોન્જુગેશનમાં હોય અને આ એટમ હાઇડ્રોજન ધરાવતો હોય, તો એની અંદર પણ ઇનોલાઇઝેબલ H હાજર છે એવું કહી શકો અને ચલરૂપકતા જોવા મળશે. અહીંયા -M ગ્રુપ છે આપણો C ડબલ બોન્ડ O. આની સાથે R ગ્રુપમાં શું જોડાયેલું છે એની આપણે ચર્ચા નથી કરતા, ખાલી આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બન sp3 કાર્બન છે અને હાઇડ્રોજન ધરાવે છે. મતલબ એ કાર્બન સાથેના જેટલા પણ હાઇડ્રોજન છે બધા ઇનોલાઇઝેબલ H થશે. ઇનોલાઇઝેબલ H હોવાથી પદાર્થ ચલરૂપકતા દર્શાવે છે. એસિડિક કે બેઝિક મીડિયમમાં અહીંયા બેઝિક મીડિયમ લઈ લઉં છું. બેઝિક મીડિયમમાં મિકેનિઝમ કયા પ્રકારે જોવા મળે એનો પણ તમને ખ્યાલ છે. મિકેનિઝમમાં એવું થાય કે અહીંથી હાઇડ્રોજન નીકળી જાય, આની સાથે જોડાઈ જાય, કાર્બ એનાઇન બને, સંસ્પંદન થાય. આ બંધ ક્યાં જશે? પહેલા કાર્બેનાઇન બની ગયો, કાર્બેનાઇનમાં અહીંયા લોન પેર આવશે, એ અહીંયા બંધ બનાવશે, આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જશે અને આ ઓક્સિજન એક હાઇડ્રોજન ખેંચી લેશે. આવો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણી ગયા છીએ, યાદ કરો. જો યાદ ના હોય તો પહેલા એકવાર લાસ્ટ લેક્ચરની જે કંઈ તમે નોટ્સ બનાવી છે એ નોટ્સ રિવાઇઝ કરો
અને જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ ટોટોમેરિઝમનો ફર્સ્ટ લેક્ચર ન જોયો હોય તો અવશ્ય એકવાર એ જો, ત્યારબાદ જ આ જો, તો જ આમાં કંઈક ખબર પડશે. बच्चा वरना इसमें कुछ समझ में नहीं आएगा, इसीलिए कहता हूँ फर्स्ट लेक्चर एक बार जरूर देखिए. अब बात करिए आनी अंदर बेसिक मीडियम में डायरेक्ट અહીંયા હું ઇનોલ ફોર્મ બનાવી દઉં છું. CH2 ડબલ બોન્ડ C અહીંયા થઈ જશે OH અને અહીંયા R ગ્રુપ. આની અંદર જોવા મળ્યું કે આ લગભગ 100% છે, मतलब कीटो फॉर्म 100% છે અને ઇનોલ ફોર્મ 10⁻⁴%. मतलब ઇનોલ ફોર્મ નાની બરાબર છે કે ઇનોલ ફોર્મ નથી જેવું પણ તમે કહી શકો, અને 100% કીટો ફોર્મ છે એવું પણ તમે કહી શકો. આવો પર્સન્ટેજ જોવા મળ્યો. આનું કારણ શું છે? રીઝન રીઝનમાં એવું છે મિત્રો, જે કીટો ફોર્મ છે, કીટો ફોર્મની વાત કરો તો એની અંદર છે C ડબલ બોન્ડ O, કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ મતલબ પાઈ બોન્ડ છે. ઇનોલ ફોર્મની વાત કરો તો ઇનોલ ફોર્મમાં પાઈ બોન્ડ છે, C ડબલ બોન્ડ C, કાર્બન કાર્બન વચ્ચે પાઈ બોન્ડ છે. કાર્બન કાર્બન વચ્ચેનો જે પાઈ બોન્ડ છે એના કરતા કાર્બન ઓક્સિજન વચ્ચેનો પાઈ બોન્ડ ઘણો બધો મજબૂત છે. આ બંધ મજબૂત છે મતલબ આને તોડવા માટે આપવી પડતી ઊર્જા ઘણી બધી વધારે હશે, એટલે આ બંધ સરળતાથી તૂટશે નહીં. જ્યારે આ બંધ સરળતાથી તૂટી જાય છે, મતલબ આ જે છે બંધ સરળતાથી તૂટતો નથી તો એની સ્થાયીતા વધારે હશે. આ બંધ સરળતાથી તૂટી જાય, ઝડપથી પ્રક્રિયા આપે, સ્થાયીતા ઓછી હોય, એટલે બોન્ડ સ્ટ્રેન્થ અથવા તો બોન્ડ એનર્જી BE આમાં વધારે છે, આમાં ઓછી છે. મતલબ કીટો ફોર્મ વધારે સ્ટેબલ હશે, ઇનોલ ફોર્મ ઓછું સ્ટેબલ હશે. સમજાય છે વાત? ફરીથી કહી દઉં છું, C ડબલ બોન્ડ O બંધ ઊર્જા ઘણી બધી વધારે છે, બંધ તોડવા માટે આપવી પડતી ઊર્જા વધારે છે, શક્તિ વધારે છે, તો આ બંધ સરળતાથી તૂટવાનું નથી. જ્યારે અહીંયા બંધ સરળતાથી તૂટી જાય, રિએક્શન જલ્દી થશે, અહીંયા રિએક્શન જલ્દી નહીં થાય, તો આ પદાર્થની સ્થાયીતા વધારે હશે. આ વાત થઈ મોનોકાર્બોનિલ સમૂહ, એમાં મુક્ત શૃંખલા બંધારણની. હવે આમાં વાત કરીએ આપણે ચક્રીય બંધારણ. એક્ઝામ્પલ નંબર 2, ચક્રીય બંધારણ. આનો જ ઇનોલ ફોર્મ બનાવું છું બેઝિક મીડિયમમાં. અહીંયા ટોટલ ઇનોલાઇઝેબલ H કેટલા આવશે? તમને ઇનોલાઇઝેબલ H ગણતા સારી રીતે આવડે છે. ફટાફટ આને ઇનોલાઇઝેબલ H ગણો. 4 ઇનોલાઇઝેબલ H આવશે, અહીંયા 2 અને આ સાઈડ 2. કોઈ પણ એક સાઈડ પાઈ બોન્ડ બનાવી દો તો એનો ઇનોલ ફોર્મ કંઈક આ પ્રકારે જોવા મળશે. OH આ થઈ ગયું ઇનોલ ફોર્મ. આની અંદર ઇનોલ ફોર્મના પર્સન્ટેજ લગભગ 1.2% હોય છે. મતલબ મેજર પ્રોડક્ટ તો કીટો ફોર્મ જ છે, પરંતુ ફેરફાર શું થયો? મુક્ત શૃંખલા બંધારણમાં જે ઇનોલ ફોર્મ હતું એના કરતાં અહીંયા ઇનોલના પર્સન્ટેજ થોડા ઘણા વધે છે. એનું રીઝન છે સ્ટેરિક હિન્ડ્રન્સ, અવકાશીય અવરોધ. અવકાશીય અવરોધથી તમે આ રીતે સમજાવી શકો. ફોર એક્ઝામ્પલ, આ મુક્ત શૃંખલા બંધારણ છે, આ પ્રકારે મેં બંધારણ લીધું, બરાબર. અહીંયા OH ગ્રુપ જોડાયેલો છે, આ ઓક્સિજન, આ હાઇડ્રોજન. આ OH ગ્રુપને
જો તમે આ CO બોન્ડ છે, CO બોન્ડ ને રોટેશન કરાવો, રોટેશન થાય તો આ જે હાઇડ્રોજન છે એને રોટેશન આમ ફરવામાં આ બાજુ જો અહીંયા વચ્ચે હોય અહીંયાથી આમ ફરવા જાય એટલે આ મિથાઇલ ગ્રુપ નડે, આ બાજુ ફરવામાં પણ આ સાઈડનો કાર્બન નડશે, મતલબ આનું રોટેશન થોડું ઘણું મુશ્કેલ બની જાય. જ્યારે આની અંદર તમે વાત કરો આ પ્રકારનું બંધારણ છે OH, આ હાઇડ્રોજનને રોટેટ કરવા માટે કોઈ બોન્ડ નડતા નથી, એટલે આ હાઇડ્રોજન રોટેટ કરતો હોય તો ઝડપથી હાઇડ્રોજન દૂર નહીં થાય તો સ્ટેબિલિટી વધશે, મતલબ આમાં થોડી ઘણી સ્ટેબિલિટી વધે છે. જો કે આ રીઝન એટલું બધું ઇમ્પોર્ટન્ટ પણ નથી, મતલબ તમારા માટે ક્વેશ્ચન માટે ઇમ્પોર્ટન્ટ નથી. બીજું કે આ પર્સન્ટેજ જે લખેલા છે પર્સન્ટેજ પણ તમારે યાદ રાખવાના નથી, કારણ કે પર્સન્ટેજ પૂછાતા નથી. પર્સન્ટેજ ખાલી ઇન્ફોર્મેશન માટે છે. તમારે યાદ એ જ રાખવાનું છે બે સ્ટ્રક્ચર આવ્યા, બેમાંથી કોનું પ્રમાણ વધારે હશે, કોના પર્સન્ટેજ વધારે હશે, એક્ઝેક્ટ આંકડો યાદ રાખવાની જરૂર નથી, બરોબર. ચલો હવે વાત કરીએ ડાય કાર્બોનિલ સમૂહ, મતલબ જેની અંદર બે કાર્બોનિલ સમૂહ હાજર હોય. કાર્બોનિલ સમૂહ, ડાયકાર્બોનિલ સમૂહમાં બે શક્યતા આવશે. કાર્બોનિલ સમૂહ એક્ઝેક્ટ બાજુમાં હોય, એડજેસન્ટ પોઝિશન ઉપર હોય, કાં તો એક મૂકેલી એક સ્થાન ઉપર કાં તો દૂર, એટલે અલ્ટરનેટ કાર્બોનિલ સમૂહ આવેલા હોય. એમાં પહેલી કન્ડિશન લેશો આપણે બાજુમાં કાર્બોનિલ સમૂહ, બાજુમાં કાર્બોનિલ સમૂહ. એક્ઝામ્પલ લઈએ છીએ આ થઈ ગયા બાજુમાં કાર્બોનિલ સમૂહ. આમાંથી ઇનોલ ફોર્મ બનાવો, આ બેમાંથી કોઈ પણ એકને માઈનસ ગ્રુપ તરીકે -m ગ્રુપ તરીકે લો. ફોર એક્ઝામ્પલ આને હું -m ગ્રુપ તરીકે લો. -m ગ્રુપ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ sp3 એટમ જે હાઇડ્રોજન ધરાવે છે, મતલબ ઇનોલાઇઝેબલ H છે, ચલરૂપકતા દર્શાવશે. બીજું આમાં બીજો એક પ્રોબ્લેમ છે, અહીંયા ઓક્સિજન 2 લોન પેર ધરાવતો હશે, અહીંયા પણ ઓક્સિજન 2 લોન પેર ધરાવતો હશે, તો આ બંને લોન પેર વચ્ચે શું થવાનું છે? લોન પેર રિપલ્શન, અપાકર્ષણ થશે. અપાકર્ષણથી આ જે સ્ટ્રક્ચર છે કે આ રીતે ગોઠવાઈ જાય છે, જેથી અપાકર્ષણ ઘટાડી શકાય, બરોબર. બોન્ડ લાઇન નોટેશનમાં દર્શાવેલું છે. આ કોઈ પણ એક CH3COO ગ્રુપ રોટેટ થઈ જાય, બરોબર. શેના લીધે આવું થાય છે? લોન પેર રિપલ્શન ને કારણે. લોન પેર રિપલ્શન ને કારણે આ ગ્રુપ કીક આ રીતે ગોઠવાય. હવે આને તમે ઇનોલાઇઝેબલ H તરીકે લો, આમાં ચલરૂપક બનાવો તો આનું ચલરૂપક શું બનશે? અહીંયા C ડબલ બોન્ડ O એમનો એમ, અહીંયા OH કરી દે અને અહીંયા થઈ ગયો દ્વિબંધ. આ ચલરૂપક બની ગયો, જેનું પ્રમાણ લગભગ 0% જેવું હોય છે, આ લગભગ 100% જેવું હોય છે, મતલબ આનું પ્રમાણ વધારે છે. રીઝન તમને ખ્યાલ છે, આમાં બે C ડબલ બોન્ડ O છે, જ્યારે અહીંયા એક જ C ડબલ બોન્ડ O છે. C ડબલ બોન્ડ O ખૂબ જ મજબૂત છે, સરળતાથી તૂટતો નથી, બરોબર. હવે આમાંનામાં જ એટલે ડાયકાર્બોનિલ સમૂહ, બાજુમાં કાર્બોનિલ સમૂહ, એની અંદર જ આપણે ચક્રીય બંધારણની વાત કરીએ. ચક્રીય બંધારણનું એક્ઝામ્પલ લઈએ. આ થઈ ગયું ચક્રીય બંધારણ. આ બંધારણની અંદર પણ શું જોવા મળશે? લોન પેર
રિપલ્શન. પરંતુ અહીંયા સ્ટ્રક્ચર બદલાઈ શકતું હતું, આમાં રોટેશન પોસિબલ હતું. અહીંયા એ પ્રકારે કોઈ રોટેશન પોસિબલ નથી. આ જેટલું બંધારણ છે આ બંધારણ રોટેટ કરી શકવાનું નથી, કારણ કે સાયક્લિક ફોર્મની અંદર છે. ચલો આનો હજી ઇનોલ બનાવો. આનો આપણે ઇનોલ બનાવશું. આ -m ગ્રુપ, -m ગ્રુપની બાજુમાં sp3 એટમ જે બે હાઇડ્રોજન ધરાવે છે, મતલબ ઇનોલાઇઝેબલ H છે. બરાબર, આની અંદર ઇનોલાઇઝેબલ H હાજર છે. ચલ રૂપકતા જોવા મળશે. અને એમને એમ રહેવા દો. અહીંયા કરી દો OH અને અહીંયા ચલ રૂપક બનાવી દો. અહીંયા દ્વિબંધ બનાવી દો. એટલે આ ચલ રૂપક થઈ ગયો, ઇનોલ ફોર્મ થઈ ગયું. OH મતલબ ઓક્સિજન સાથે હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજન આવેલો છે અને હાઇડ્રોજનની નજીકમાં ઓક્સિજન છે. તો આ બંધારણની અંદર આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે. બરાબર, આની અંદર શું જોવા મળશે? હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ થી શું થશે? આ સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી વધશે, કારણ કે બંધ બન્યો. હાઇડ્રોજન બંધ બંધારણ સ્થાયી બનાવવા પ્રયત્ન કરશે. તો આની અંદર ઇનોલ ફોર્મ કેવું જોવા મળશે? લગભગ 100%. રીઝન શું છે? હાઇડ્રોજન બોન્ડ કીટો ફોર્મની અંદર લોન પર રિપલ્શન હતું, જે બંધારણને અસ્થાયી બનાવતું હતું, જ્યારે ઇનોલ ફોર્મમાં હાઇડ્રોજન બંધ બને છે, જે બંધારણ સ્થાયી બને છે. મોસ્ટ ઓફ કીટો ફોર્મ વધારે સ્થાયી હોય છે, પરંતુ આવા કિસ્સાની અંદર ઇનોલ ફોર્મ વધારે સ્થાયી જોવા મળશે. ફટાફટ નોટ કરો. ત્યાર પછી ડાયકાર્બોનિલ સમૂહ એકબીજાથી અલ્ટરનેટ પોઝિશન ઉપર આવતા હોય. અહીંયા એડજેસન્ટ એટલે બાજુની પોઝિશન ઉપર છે. હવે અલ્ટરનેટ પોઝિશન જોશો, એક મૂકીને એક. બરોબર, પહેલા આટલું નોટ કરો. ડાયકાર્બોનિલ સમૂહ એની અંદર એકાંતર C ડબલ બોન્ડ O ગ્રુપ આવતો હોય એવું એક્ઝામ્પલ આપણે જોવાનું છે. चलो आनी अंदर एकांतर मतलब અહીંયા C ડબલ બોન્ડ છે, પછી CH2, પછી પાછું C ડબલ બોન્ડ. એકાંતરે C ડબલ બોન્ડ O ગ્રુપ જોવા મળે છે. આનું ઇનોલ ફોર્મ બનાવીએ. આવો ઇનોલ ફોર્મ બનાવવા માટે બેઝિક મીડિયમ લઉં છું. આ પ્રકારનો એક્ઝામ્પલ મિકેનિઝમ વખતે આપણે જોયેલું છે. બે પ્રકાર, માનો કે અહીંયા આના -m ગ્રુપ તરીકે તમે સિલેક્ટ કરશો તો બે પ્રકારના ઇનોલ બની શકે છે. બેઝિક મીડિયમમાં અલગ ઇનોલ
વધારે પ્રમાણમાં મળશે, જ્યારે એસિડિક મીડિયમ લેશો તો પણ ઇનોલ બદલાઈ જશે, જેનું પ્રમાણ વધારે હશે. બરોબર, મિકેનિઝમ વખતે આપણે ભણી ગયા છીએ, એકવાર ચેક કરી લેજો, રિવિઝન કરી લેજો. અહીંયા બેઝિક મીડિયમ માટે જે ઇનોલ વધારે સ્ટેબલ છે એ ઇનોલ ડાયરેક્ટલી બનાવી દઉં છું. બેઝિક મીડિયમ માટે ઇનોલ જોવા મળશે CH3 C ડબલ બોન્ડ O CH ડબલ બોન્ડ C OH અને CH3. આ બેઝિક મીડિયમમાં વધારે સ્ટેબલ ઇનોલ મળશે, કારણ કે બેઝિક મીડિયમ માટે શું બનતું હોય છે? બેઝિક મીડિયમની અંદર કાર્બ એનાઇન બનતો હોય છે. કાર્બ એનાઇન વધારે કઈ રીતે સ્થાયી બને? કાં તો -M કાં તો -I ઇફેક્ટ થી સ્થાયી બનશે, હાઇપર કોન્જુગેશન થી નહીં બને. મિકેનિઝમ વખતે ડિટેલની અંદર આની વાત કરેલી છે, યાદ હોવું જોઈએ. જો યાદ ન હોય તો રિવાઇઝ કરી લેવું. ચલો, ઇનોલ ફોર્મ આપણને મળી ગયો છે. હવે આપણે નક્કી એ કરવાનું છે કીટો અને ઇનોલ બંનેમાંથી વધારે સ્ટેબલ કોણ હશે. વધારે સ્ટેબલ આની અંદર ઇનોલ જોવા મળે છે. ઇનોલના પર્સન્ટેજ આવે છે 76%. હમણાં કીધું એમ પર્સન્ટેજ તમારે યાદ નથી રાખવાનો, યાદ શું રાખવાનું છે? કીટો કે ઇનોલ બેમાંથી કોણ વધારે જોવા મળશે. બરાબર, હવે આના પાછળનું રીઝન શું છે? ઇનોલ ફોર્મ આટલું વધારે જોવા મળે છે, આના પાછળનું પહેલું રીઝન છે હાઇડ્રોજન બોન્ડ. અહીંયા OH છે, આ બંને વચ્ચે હાઇડ્રોજન બંધ જોવા મળશે. હાઇડ્રોજન બંધ શું કામ કરશે? સ્ટેબિલિટી વધારશે. બીજું રીઝન છે કોન્જુગેશન. અહીંયા તમે કોન્જુગેશન જોઈ શકો છો. પાઈ બોન્ડ, સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ, સિગ્મા અને ઓક્સિજનની લોન પેર. કોન્જુગેશનમાં જે રેઝોનન્સ કરશે, રેઝોનન્સ થી પણ તમને ખ્યાલ છે સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી વધે છે. અને ત્યાર પછીનું રીઝન છે હાઇપર કોન્જુગેશન. આજે આલ્કીન છે, મતલબ દ્વિબંધ છે, એની સાથે CH3 ગ્રુપ જોડાયેલું છે અને એની સાથે 3 હાઇડ્રોજન છે. તમને ખ્યાલ હશે આ ત્રણેય હાઇડ્રોજનને આપણે આલ્ફા H હાઇપર કોન્જુગેબલ H કહીએ છીએ. 3 આલ્ફા H3, 3 આલ્ફા H થી હાઇપર કોન્જુગેશન સ્ટેબિલિટી મળશે આ સ્ટ્રક્ચરને. આ ત્રણ કારણના લીધે ઇનોલ ફોર્મ અહીંયા વધારે સ્થાયી છે. આમાં બીજું એક્ઝામ્પલ લઉં છું. આનું જ્યારે ઇનોલ ફોર્મ બનાવવામાં આવ્યું તો આનો ઇનોલ ફોર્મ CH ડબલ બોન્ડ OH H 84% કે 86, 85 આજુબાજુ જોવા મળે છે. 84 રાખીએ આપણે. 84% જોવા મળે છે. મતલબ ઉપરના કેસમાં જે ઇનોલ ફોર્મ હતું એના કરતા અહીંયા ઇનોલ ફોર્મ હજી વધારે સ્ટેબલ છે. એકાંતરે C ડબલ બોન્ડ O ગ્રુપ વાળા જેટલા પણ એક્ઝામ્પલ છે એમાં એક સ્પેશિયલ સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચરને કહેવાય AMG. કાર્બ એનાઇન નો શબ્દ છે. કાર્બ એનાઇન વખતે આપણે ભણશું. AMG નું આખું નામ છે એક્ટિવ મિથિલિન ગ્રુપ. અહીંયા CH2 ગ્રુપ છે. એક્ટિવ મિથિલિન ગ્રુપનો મતલબ શું છે સમજો ધ્યાનથી. યાદ નથી રાખવાનો, ખાલી એકવાર સમજી લેવાનું છે. AMG આ મિથિલિન ગ્રુપ છે, એની બે સાઈડ -M ગ્રુપ આવેલા હોય. અહીંયા લખી દઉં છું AMG મતલબ CH2 ગ્રુપ, એની બંને સાઈડ
-m ગ્રુપ આવેલું હોય, આ સાઈડ પણ -m ગ્રુપ. CH2 ની બંને સાઈડ -m ગ્રુપ આવેલા હોય, આ પ્રકારનું સ્ટ્રક્ચર હોય. આ પ્રકારના સ્ટ્રક્ચર માટે આપણે યાદ રાખીશું -m અસર જેટલી વધુ તેટલું ઇનોલ પર્સન્ટેજ વધુ. શું યાદ રાખવાનું છે? -m અસર જેટલી વધારે એટલો ઇનોલ પર્સન્ટેજ વધુ. માનો કે તમને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય, આ બંને એક્ઝામ્પલ આપ્યા છે, બંને એક્ઝામ્પલ માંથી કોનામાં ઇનોલ પર્સન્ટેજ વધારે આવશે, તો આન્સર શું આવે? સેકન્ડ. બરોબર? કારણ અહીંયા જે ગ્રુપ છે C ડબલ બોન્ડ OCH3 ગ્રુપ છે અને અહીંયા આલ્ડીહાઇડ છે. C ડબલ બોન્ડ OCH3 કરતા આલ્ડીહાઇડ ની -m અસર વધારે હોય છે. -i -m નો લગભગ સેમ જેવો ક્રમ હોય છે, એટલે -i ના ક્રમ ઉપરથી પણ તમે -m નક્કી કરી શકો છો, બહુ કોઈ પ્રોબ્લેમ આવતો નથી. આ બંને ગ્રુપમાંથી આલ્ડીહાઇડ ની -m અસર વધારે હશે એટલે આમાં ઇનોલ પર્સન્ટેજ વધારે આવશે. બીજો એક ક્વેશ્ચન આવો પણ પૂછી શકે. ઓપ્શન પહેલા આપી દઉં છું, ક્વેશ્ચન પછી કહીશ. ઓપ્શન 1, ઓપ્શન B, ઓપ્શન C અને ઓપ્શન D. ક્વેશ્ચન ધ્યાનથી સમજો. આ ચાર ઓપ્શન મળી ગયા છે તમને, A, B, C, D. ક્વેશ્ચન પૂછેલો છે ચારેયમાંથી કોનું ઇનોલાઇઝેશન સૌથી વધારે થશે. ક્વેશ્ચન શું છે? ઇનોલાઇઝેશન. હવે ઇનોલાઇઝેશન શું છે? ઇનોલાઇઝેશન મતલબ એ પ્રક્રિયા જેમાં કીટોમાંથી ઇનોલ ફોર્મ બને છે. ઇનોલાઇઝેશન કોને કહેવાય? કીટોમાંથી ઇનોલ ફોર્મનું બનવું એને આપણે કહીશું ઇનોલાઇઝેશન. તમારી સામે આ ચાર ઓપ્શન છે, ચાર ઓપ્શનમાંથી શેમાં ઇનોલાઇઝેશન સૌથી વધારે થશે એવું પૂછ્યું છે. મતલબ શેમાં ઇનોલ સૌથી વધારે બનશે. આ બે સ્ટ્રક્ચર ધ્યાનથી જો, ઇનોલ ફોર્મ 0% જેવું જ આવવાનું છે. આ બેમાં ઇનોલ ફોર્મ વધારે છે, પણ એમાં પણ શેમાં સૌથી વધારે? આમાં. આનો આઈડિયા ક્યાંથી આવશે? -m અસર વધારે, ઇનોલ પર્સન્ટેજ વધારે. બરોબર? તો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ધ્યાનથી સમજો આ વસ્તુ. ઇનોલાઇઝેશન શું? કીટોમાંથી ઇનોલ ફોર્મનું બનવું. ફટાફટ નોટ કરો. ત્યારબાદ આપણે બાયસાયક્લો કમ્પાઉન્ડની અંદર ઇનોલ કીટો ઇનોલ ચલરૂપકતા જોશું અને ત્યાં ટોટોમરિઝમ પૂરું થશે આપણું. ચલો હવે જોવાનું છે બાયસાયક્લો પદાર્થની અંદર ચલરૂપકતા. બહુ જ સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ કન્સેપ્ટ યાદ રાખવાનો છે. બે વિધાન યાદ રાખશો તો બાયસાયક્લોની અંદર આરામથી ઇનોલાઇઝેશન સમજી શકશો કે કીટો ઇનોલ ચલરૂપકતા સમજી શકશો. બાયસાયક્લો ની અંદર ચલરૂપકતા. બાયસાયક્લો માટે યાદ આવું રાખવાનું છે. ફર્સ્ટ જે સ્ટેટમેન્ટ છે, જો બ્રિજ એટલે શું છે ખ્યાલ હશે તમને. ફોર એક્ઝામ્પલ આ કોઈ એક બાયસાયક્લો કમ્પાઉન્ડ છે, તો
તો આ થયા બ્રિજ હેડ કાર્બન અને આ જે બન્યો છે એને આપણે બ્રિજ કહીએ છીએ, બરોબર. બાયસાયક્લો ભણી ગયેલા છીએ. જો બ્રિજ પર કાર્બન આવેલો હોય તો બ્રિજ હેડ કાર્બન એટલે આ બે કાર્બન. જો બ્રિજ પર કાર્બન આવેલો હોય, જો આખી વસ્તુ ધ્યાનથી સમજો, બ્રિજ પર કાર્બન, બે એક્ઝામ્પલ લઉં છું. સેકન્ડ આની અંદર આ બ્રિજ હેડ કાર્બન થશે બે, સેમ આમાં પણ આ બે બ્રિજ હેડ કાર્બન થશે. બીજું કે અહીંયા જે બ્રિજ છે એ એક કાર્બન ધરાવે છે, જ્યારે આમાં બ્રિજ પર એક પણ કાર્બન આવેલો નથી. બ્રિજ હેડ કાર્બન અલગ વસ્તુ છે અને બ્રિજ પર કાર્બન એ પણ અલગ વસ્તુ છે. અહીંયા કન્ડિશન શું આપી છે? જો બ્રિજ પર કાર્બન આવેલો હોય તો બ્રિજ હેડ કાર્બનના હાઇડ્રોજન ઇનોલાઇઝેબલ નથી. અને બીજું વાક્ય, જો બ્રિજ પર કાર્બન આવેલો ન હોય તો બ્રિજ હેડ કાર્બનના હાઇડ્રોજન ઇનોલાઇઝેબલ છે. ધ્યાનથી સમજો બંને વાક્ય. જો બ્રિજ પર કાર્બન આવેલો હોય, અહીંયા બ્રિજ પર કાર્બન છે તો બ્રિજ હેડ કાર્બનના હાઇડ્રોજન, એટલે આ જે બ્રિજ હેડ કાર્બન છે એની સાથેના હાઇડ્રોજન ઇનોલાઇઝેબલ નથી. પરંતુ જો બ્રિજ પર કાર્બન ના આવેલો હોય તો બ્રિજ હેડ કાર્બનના હાઇડ્રોજન ઇનોલાઇઝેબલ છે. આના પાછળ ચોક્કસ રીઝન છે. રીઝન એવું છે, આ કાર્બનના જે આ જે કાર્બન છે એ કાર્બન એની કક્ષક છે એ સંસ્પંદન માટે સમાંતર હશે, મતલબ બીજા કાર્બન્સની જે p ઓર્બિટલ હશે એને સમાંતર આવેલી હશે. જ્યારે આ કાર્બન બ્રિજ પર કાર્બન ધરાવતા બ્રિજ હેડ કાર્બન એ ક્યારેય sp2 નહીં હોઈ શકે. sp2 નહીં હોય. બીજું કે આની જે કક્ષક હશે એ આ જે સમતલ છે રિંગનું સમતલ એના સમતલમાં હશે, મતલબ બાજુવાળા કાર્બનની p કક્ષક સાથે સમાંતર નહીં હોય. આમાં રેઝોનન્સ થઈ શકશે નહીં કે એમાં ચંદ્રુપકતા નહીં જોવા મળે. રીઝનમાં જો કે તમારે ડિટેલમાં જવાનું નથી, ખાલી આ બે સ્ટેટમેન્ટ યાદ રાખો, આના ઉપરથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે અને તમારે 99% આ એક જ સ્ટેટમેન્ટનો ઉપયોગ આવશે. આનો ઉપયોગ બહુ ઓછો આવશે અથવા તો નહીં આવશે જ નહીં. એટલે તમે એવું જ યાદ રાખશો ખાલી કે બ્રિજ હેડ કાર્બન ના હાઇડ્રોજન ઇનોલાઇઝેબલ નથી તો પણ તમારું કામ થઈ જશે. ખાલી આટલું જ વિધાન યાદ રાખવાની જરૂર છે કે બ્રિજ હેડ કાર્બન પરના હાઇડ્રોજન ઇનોલાઇઝેબલ નથી. કેમ કે મોસ્ટ ઓફ બ્રિજ હેડ કાર્બન એના જે હાઇડ્રોજન ઇનોલ બનાવશે તો પણ એના પર્સન્ટેજ 0 જેવા જ હશે. થોડાક એક્ઝામ્પલથી આપણે વાત કરીએ. ચલો, આની અંદર ચલ રૂપકતા જોવા મળશે કે નહીં તમારે નક્કી કરવાનું છે.
ચલો ફર્સ્ટ ની વાત કરીએ. ફર્સ્ટ માં આ થયા બે બ્રિજ હેડ કાર્બન, આ છે બ્રિજ, બરાબર. બ્રિજ પર આ કાર્બન આવેલો છે જે -m ગ્રુપ છે. હવે આપણે અહીંયા એવું કીધું બ્રિજ પર કાર્બન આવેલો હોય તો બ્રિજ હેડ કાર્બનના H ઇનોલાઇઝેબલ નથી. અહીંયા બ્રિજ પર કાર્બન છે મતલબ આની સાથે જે હાઇડ્રોજન જોડાયેલા છે એ ઇનોલાઇઝેબલ નથી. આની સાથે જોડાયેલા હાઇડ્રોજન, આ બે હાઇડ્રોજન ઇનોલાઇઝેબલ નથી. તો -m ગ્રુપ બીજા કોઈ સાથે નથી કોન્જુગેશનમાં કે નથી ડાયરેક્ટલી કનેક્ટેડ. જે કાર્બન સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે એની સાથેના હાઇડ્રોજન ઇનોલાઇઝેબલ નથી, તો આમાં ચલરૂપકતા શક્ય નથી. વાત સમજાય છે? બીજું એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે. અહીંયા પણ આ જે બ્રિજ આવેલો છે, બ્રિજ ઉપર કાર્બન આવેલા છે, બરોબર. તો આ બ્રિજ હેડ કાર્બનના હાઇડ્રોજન ઇનોલાઇઝેબલ નહીં થાય. આ થયું -m ગ્રુપ. -m ગ્રુપ સાથે કોઈ કોન્જુગેશનમાં તો છે જ નહીં, બે ગ્રુપ ડાયરેક્ટલી જોડાયેલા છે. આ એટમ એનો હાઇડ્રોજન ઇનોલાઇઝેબલ નથી એટલે અહીંયા તો કોઈ ચાન્સ જ નથી. આ જે બીજો જોડાયેલ એટમ છે એની પાસે તો હાઇડ્રોજન જ નથી ને. આ બે બોન્ડ બની ગયા, આ બે મિથાઇલ ગ્રુપ, આની પાસે હાઇડ્રોજન જ નથી, મતલબ આની અંદર ચલરૂપકતા જોવા મળશે નહીં. ચલો આની વાત કરો. સેમ આના જેવું જ ઉદાહરણ છે, ખાલી અહીંયા બે મિથાઇલ ગ્રુપ નથી. આ બ્રિજ પરના બે કાર્બન, બ્રિજ પર કાર્બન છે તો બ્રિજ હેડ કાર્બન ઇનોલાઇઝેબલ H નહીં ધરાવતા હોય, પરંતુ આ જે -m ગ્રુપ છે, -m ગ્રુપ આની સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે. આ કાર્બન એક હાઇડ્રોજન ધરાવે છે. બીજું કે આ કાર્બન બ્રિજ હેડ કાર્બન પણ નથી, sp થી સંકૃત છે તો આનો હાઇડ્રોજન ઇનોલાઇઝેબલ H થયો, તો આની અંદર ચલરૂપકતા જોવા મળે. આનો ઇનોલ બનાવવો હોય તો કંઈક આવો ઇનોલ બનશે. આ થઈ ગયો ઇનોલ, બરોબર. ચલો આની વાત કરો. આ કાર્બનનો બ્રિજ છે, આ બે બ્રિજ હેડ કાર્બન. બ્રિજ ઉપર એક પણ કાર્બન નથી, મતલબ બ્રિજ હેડ કાર્બનના જે હાઇડ્રોજન હશે એ ઇનોલાઇઝેબલ H તરીકે વર્તન કરી શકશે. અહીંયા -m ગ્રુપ છે, -m ગ્રુપ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ બે ગ્રુપ, એક કાર્બન, આ બીજો કાર્બન. બંને પાસે હાઇડ્રોજન છે, બંને ઇનોલાઇઝેબલ છે. બે પ્રકારના ઇનોલ શક્ય છે. ફર્સ્ટ, આવો ઇનોલ બને, અહીંથી હાઇડ્રોજન ઇનોલાઇઝેબલ H તરીકે વર્તે ત્યારની વાત કરીએ છીએ. સેકન્ડ, આ સાઈડનો હાઇડ્રોજન ઇનોલાઇઝેબલ હોય તો એમાં જે ઇનોલ બનશે એ કંઈક આ પ્રકારનો જોવા મળશે, પરંતુ આ લગભગ 0% હશે. એનું રીઝન શું છે? આ રિંગ ધ્યાનમાં લો. આવી રિંગ છે, આ કાર્બન જે દ્વિબંધ બનાવે છે, મતલબ આ કાર્બનનું સંકરણ થયું sp2. sp2 સંકરણ માટેનો બોન્ડ એંગલ છે 120 ડિગ્રી, જ્યારે એક્ચ્યુઅલમાં આનો એંગલ છે 60 ડિગ્રી. જરૂર છે 120 ની પણ હાજર છે ખાલી 60, મતલબ એંગલ સ્ટ્રેન્થ બહુ બધો વધી જાય છે તો આ રિંગ ફોર્મ થઈ શકતી નથી, 0% ઇનોલ આવશે. જનરલી આ વસ્તુ પર તમારે ધ્યાન દેવાનું નહીં આવે, ખાલી તમે આટલું યાદ રાખશો કે બ્રિજ હેડ કાર્બનના હાઇડ્રોજન ઇનોલાઇઝેબલ નથી હોતા, તો પણ ક્વેશ્ચન બની જશે. આ ટાઈપના ક્વેશ્ચન નીટમાં પૂછાઈ ગયેલા છે. જૂના વર્ષના પેપર તમે ચેક કરજો, એમાં ક્વેશ્ચન મળશે, સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો, આરામથી સોલ્વ થઈ જશે, બરાબર. ક્વેશ્ચન એવો હતો કે નીચે પૈકી કોણ ઇનોલાઇઝેશન દર્શાવતું નથી અથવા તો ચલરૂપકતા દર્શાવતું નથી. એમાં એક બંધારણ આ હતું અને આન્સર પણ આ જ આવતો હતો. બીજું, સપોઝ કે આવું બંધારણ હોય તો એની અંદર ઇનોલાઇઝેશન કે ચલરૂપકતા શક્ય છે. તો આ વાત થઈ ગઈ ટોટોમરિઝમની. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રિએક્શન મિકેનિઝમ સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી
આ બધું એકવાર રિવાઇઝ કરતા રહેજો, વધારે MCQ સોલ્વ કરતા રહેજો જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના, અને આઇસોમરિઝમથી હું તો કહું આયોપાઇક નોમેનક્લેચરથી વારંવાર રિવિઝન કરતા રહેશો તો જ કોન્સેપ્ટ ક્લિયર થશે અને યાદ રહેશે, બાકી જૂનું બધું ભૂલાઈ જશે. એટલે જરૂર ને જરૂર રિવિઝન કરતા રહો અને ક્વેશ્ચન પ્રેક્ટિસ કરતા રહો.